રાજકોટ મહાનગરપાલિકામાં મોટી સંખ્યામાં અનુસૂચિત સમાજના સફાઈ કામદારો કોન્ટ્રાક્ટ પ્રથામાં કામ કરે છે। આ કોન્ટ્રાક્ટ પ્રથામાં વારંવાર અમારી સમાજના સફાઈ કામદારોનું શોષણ થાય એવું લેખિતમાં અમે પર્યાવરણ ઇજનેર બ્રજેશભાઈ સોલંકીને આપ્યું છે। છતાં બ્રજેશભાઈ સોલંકી દ્વારા કોઈ જાતના પગલાં લેવા નથી, ખાલી હવાઈ વાતો કરે છે, આજે કરી કાલે કરી, પણ સચોટ કોઈ પગલાં નથી લેતા। એક પણ કોન્ટ્રાક્ટર પર આ લોકો બ્લેકલિસ્ટ નથી કરી, એક પણ કોન્ટ્રાક્ટર એફઆઈઆર નથી ફાડી, લઘુત્તમ વેતન નથી આપતા, પીએફ નથી આપતા, બોનસ નથી આપતા, મોટા ભાગના કૌભાંડો થાય છે, છતાં લોકો કોઈ કાર્યવાહી નથી કરતા। આજે વોર્ડ નંબર 13, વોર્ડ નંબર 7 અને વોર્ડ નંબર 2 ના જે બિમલદારના સફાઈ કોન્ટ્રાક્ટરો છે અત્યારે હડતાલ ઉપર બેસી અને પોતાનો વિરોધ દર્શાવ્યો છે કે કાયદેસર લોકો દર મહિને પગાર 1 થી 10 નો નિયમ છે, છતાં 3 મહિના પગાર થાય છે, 3 મહિનાથી કોઈના પગાર નથી થયા। કામદારો જેનો પ્રશ્નો ઉપાડે એને ધમકી આપે, તમે કામેથી કાઢી નાખશું। બાબા સાહેબનું સંવિધાન છે, આ દેશ બાબા સાહેબના સંવિધાનથી ચાલે છે અને સંવિધાનથી ચાલુ રહેશે। કોઈ પણ કોન્ટ્રાક્ટર જોની સાથે અનુસૂચિત સમાજના સાથે કોઈ સાહેબનું શોષણ કરશે, અત્યાચાર કરશે તો રાજકોટ કામદાર યુનિયન લોકશાહી ઢબે સંવિધાનના માર્ગે લડત કરી એને જવાબ આપશે। મેયર સાહેબ છે એ કામ કરતા વ્યક્તિ છે, અમને મેયર સાહેબ ઉપર પૂરો ભરોસો છે કે મેયર સાહેબ છે અત્યારે એ કામ કરતા વ્યક્તિ છે। અમે જ્યારે રજૂઆત કરી છે ત્યારે અમારા પ્રશ્ન પૂરા થયા છે। અત્યારે પણ એવું લાગે છે કે અમે રજૂઆત કરશું, તેમાં પ્રોપર રજૂઆત કરશું એટલે અમારી માંગણી સ્વીકારી અને કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે, એ અમને માંગણી છે અમારી।